હિમાચલમાં ગ્લેશિયર તૂટ્યું, વાદળ ફાટતા ભૂસ્ખલન, 50ના મોતની આશંકા। હિમાચલ પ્રદેશમાં પાટનગર, શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી 50 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં 36 લોકો લાપતા છે, જ્યારે કુલ્લુના બાગી પુલમાં 6 લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે। આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો। હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે, અનેક ઇમારતોને નુકસાન થયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે। આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે। આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે 50 લોકો માર્યા ગયા હોવાની આશંકા છે, જોકે સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે। શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી। આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો। આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ અને પોલીસ, હોમગાર્ડ સહિત કુલ 410 બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્ષીરામે કહ્યું છે કે શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના 16 લોકોને ગુમાવી દીધા છે। તે દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે 3 દિવસથી બચાવ અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં 10,500થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।